પ્રતિબિંબની પાર. પ્રકરણ 10. સવારના 5 વાગે કે કદાચ તેથી મોડી મારી આંખ ઉઘડી હતી. કમરામાં લાઇટ બળતી હતી, પણ માધવી મારી બાજુમાં ન હતી. હું પથારીમાં બેઠો થયો. મને એમ થયું કે તે કદાચ બાથરૂમમાં હશે. બાથરૂમનું બારણું અધખુલ્લું હતું, તેમાં લાઇટ બળતી ન હતી. મારી નજર કમરાના બારણા તરફ પડી. બારણું ખુલ્લું હતું. મને એમ કે ગેલેરીમાં ગઈ હશે. હું ગેલેરીમાં આવ્યો. વરસાદ રહી ગયો હતો, પણ વાતાવરણમાં ભારે વરસાદની અસર હતી. બહાર અંધારું હતું. ગેલેરીમાં વરસાદની વાછટનું પાણી મોજૂદ હતું અને પરસાળમાંથી હજુ પાણી ટપકતું હતું. દરિયાનો અવાજ ઓછો થઈ ગયો, અથવા મારા કાન અહર્નિશાવતા એ અવાજથી ટેવાઈ ગયા હતા. દાદરના રમણામાં બત્તી બળતી હતી. માધવીને બૂમ મારતો હું દાદર પાસે આવ્યો. આછા અજવાળે દાદરનું દ્રશ્ય કંઈક અજુગતું લાગતું હતું. હું દાદર ઉતર્યો. માધવી વહેલી ઉઠતી, પણ અહીંયા વહેલા ઉઠવાની કોઈ જરૂર ન હતી. હું કંઈક અકળામણ અનુભવતો મહેલના વિશાળ દિવાનખંડમાં પ્રવેશ્યો. કોઈ પણ વસ્તી વગરના મહાલયમાં લગભગ અંધકાર જેવા આછા પ્રકાશમાં તમે ફર્યા હો તો જ તમને અનુભૂતિનો ખ્યાલ આવે. દિવાનખંડનું રાચરચીલું જાણે કે કશાક ગેબી અસ્તિત્વનો ખ્યાલ કરાવતું હોય તેવું લાગે. દિવાનખંડની દિવાલો પર ઝાડેલા જાડેજા રાજવીઓના જંગી તેલચિત્રો જાણે સજીવ થયા હોય અને ક્યાંક કશું કલનચલન કે સંચાલન થતું હોય તેવો ભ્રમ થયા કરે. તમારી આગળ કે પાછળ હમણાં જ કોઈ આવશે તેવી દહેશત લાગે. હું ભૂત પ્રેતની વાતો માનનારા કે નહીં માનનારામાં ન હતો. એક સ્થપતિ તરીકે ઇમારતોના જંગી અવકાશનો મને અનુભવ પણ હતો. છતાં કેસરબાગ મહેલમાં કંઈક અકથ્ય સ્પંદન સર્જાતું. એ સ્પંદન ભય પ્રેરતું હતું કે પછી આશ્ચર્ય કે આઘાત, તે સમજાતું ન હતું. પણ હૃદયમાં વિચિત્ર ફફડાટ થતો હતો. માધવીની મને સવિશેષ ચિંતા હતી. માધવી અમુક બાબતોમાં જિદ્દી હતી. કોણ જાણે કેમ સાથી મને એમ થયું કે માધવી ચોક્કસ કેસરબાના કમરામાં જ ગઈ હશે અને અગાસીમાં જોયા વગર હું કેસરબાના કમરા નજીક આવ્યો. મેં બારણું ખોલ્યું અને મારી નજર પલંગની સામે આઈના આગળ ગઈ. હું ધીરેથી આઈનાની નજીક ગયો. આઈનાની બાજુમાં સુંદર કાચના સ્ટેન્ડમાં ખોસેલી જાડી લાંબી લાલ મીણબત્તી જલતી હતી અને આઈનાની સામેની બેઠક પર કોઈક બેઠું હતું. માધવી! મેં બૂમ મારી. બસ એક જ શબ્દ મારા હોઠ પરથી નીકળ્યો. હું તાકીને જોઈ રહ્યો. માધવીને બદલે કોઈ અજાણી સ્ત્રીએ મારી સામે જોયું. હું અવાક બનીને કંઈ બોલું તે પહેલાં જ તે ઊભી થઈ, ચમકીને ઊભી થઈ. મારી સામે તેણે જોયું, આંખ ઉલાળીને જોયું, પછી સ્મિત વેર્યું. મોનાલિસા કરતાંય ભીનું અને રહસ્યમય, છતાંય દિલમાં સોંસરવું નીકળે તેવું સ્મિત વેર્યું. કોણ માધવી? વાંસળીમાંથી નીકળતા કોમળ ગાંધારના સૂરની જેમ એ અવાજ આવ્યો. એક અનન્ય સ્ત્રીનો અનુપમ અવાજ. તેમાં વિચિત્ર પ્રશ્નાર્થ હતો. માધવી કોણ એવો પણ અર્થ થાય અને માધવી ક્યાં તેમ પણ ચાલે. માધવી, મારી પત્ની, એવું હું બોલ્યો હતો કે નહીં તે મને અત્યારે યાદ નથી આવતું. કદાચ બોલ્યો હોઈશ. હું બીજું કશું વિચારું બોલું તે પહેલાં જ તે ધીરેથી ઊભી થઈ. હું સ્તબ્ધ હતો, અવાચક, આશ્ચર્યમૂઢ. મારી આંખો મોટી કોળીઓની જેમ ફાટી હશે. હું ક્યાં હતો? કોની સામે હતો? મેનકા, ઉર્વશી, કે પછી પેનીલોપનું મેં ન્યૂયોર્ક મ્યુઝિયમમાં જોયેલું શિલ્પ, કે પછી ક્યુપિડ એન્ડ સાયકીના યુગાંતરો ઉદય પામીને અસ્ત થયા હશે? મને ખબર નથી. એ ચહેરામાં, એ અવર્ણનીય ચહેરામાંથી સેંકડો પુષ્પોની માફક સ્મિત ખેર્યું હતું. માદ, અરે, ઓહ! એ ગુલાબની પાંદડીઓ વચ્ચે મોગરો ઉગ્યો હોય તે મેં હોઠ, ગુલાબી, સાચે ગુલાબી હોઠમાંથી દંતપંક્તિઓ વચ્ચેથી ઉદ્ગાર નીકળ્યો. માદ, અરે, ઓહ! અને મારી આંખો પટપટે તે પહેલાં તો એ સ્ત્રીએ ડગલું ભર્યું આઈના તરફ, આઈનાના આછા સેપિયા સોનેરી કાચ તરફ. અને મારી આંખો સામે જ તે આઈનામાં દોડતી ચાલી ગઈ હતી. હું વિચાર્યા વગર આઈના તરફ દોડ્યો. આઈનાની ભીતરમાં કોઈ ચાલ્યું જાય તે અશક્ય, અસંભવ, તિલિસ્મી ઘટના મેં નજરોનજર નિહાળી હતી. મોટા 70 mm સ્ક્રીન પર કોઈ દ્રશ્ય ચાલતું હોય અને નાયિકા મિડ શોટમાં દેખાય અને પછી લોંગ શોટમાં સરે, દોડે, દૂર ચાલી જાય. કોઈક ખડક પર કંડારાયેલા ખરબચડા રસ્તા પર પાછળ જોતી, કોઈ પકડી લેશે તે ભયે દોડે. તે મેં આઈનાની ભીતરમાં દેખાતી કોઈ લેન્ડસ્કેપમાં દોડી. હું સ્તબ્ધ થઈને જોઈ રહ્યો. 1 મિનિટ, હું કદાચ એવું બોલ્યો હોઈશ. મારા આખા શરીરના રોમ રોમ પર નાનકડી ટેકરીઓ છવાઈ હતી. હું ધસ્યો અને મારું માથું આઈના સાથે અથડાયું. બંને હાથે મેં આઈનો અડસેલવાનો પ્રયત્ન કર્યો. આઈનામાં એ ઓરત દોડતી હતી. કેસર, કેસરબા! મારા મોઢામાંથી લગભગ રાડ નીકળી.
આઈનામાં સરતી જતી ઓરત એક ક્ષણ માટે, એક લાંબી ક્ષણ માટે અટકી. તેણે પાછળ જોયું. 1, 2, 3, 4 અને 5 ગણાય તેટલી વાર તે ઊભી રહી ગઈ અને પાછી દોડી. હું આઈનાની સામે જોતો સ્તબ્ધ થઈને. આઈનામાં કોઈ ભળતું જ દ્રશ્ય દેખાતું હતું. કમરામાં પ્રતિબિંબને બદલે પહાડીનું દ્રશ્ય નજરે પડતું હતું. એક તરફ નાળિયેરીઓના ઝુંડ અને બીજી તરફ ખડકાળ દરિયા કિનારો. તેની વચ્ચેથી એ ઓરત દોડતી ચાલી જતી હતી અને આખરે ગાયબ થઈ ગઈ હતી. હું આઈનામાં જોઈ રહ્યો હતો. તે ગાયબ થઈ પછી જ એકાએક મને મારા પ્રતિબિંબના અસ્તિત્વનો ખ્યાલ આવ્યો હતો. હું ધસ્યો. મેં મારા હાથ લંબાવ્યા અને આઈના પર ફેરવ્યા. મને આઈનાના તદ્દન સોલિડ કાચનો સ્પર્શ થયો. હું આઈના સામેની બેઠક પર બેસી પડ્યો. હું વિચારી શકું તેનાથી વધુ ઝડપે એ તિલિસ્મી બનાવ બન્યો હતો. કમરામાં જલતી મીણબત્તીને અજવાળે મારું પ્રતિબિંબ દેખાયું પછી જ મને જાણે ભાન આવ્યું હતું. મેં કેસરને જોઈ હતી. કેસરના ચહેરાને જોયો હતો. જગતની કદાચ સૌથી સુંદર સ્ત્રીને મેં નિહાળી હતી. પરંતુ એ ઘટના એટલી અલૌકિક હતી, એટલી તર્ક બહારની હતી, એટલી ઝડપી હતી કે હું વિચારમૂઢ થઈ ગયો. જે મેં જોયું તો એટલું આશ્ચર્યાઘાત કરનારું હતું, થડકાવનારું હતું કે મારા દિમાગમાં તેની એક એક વિપળ જાળાઈ ગઈ હતી. કેસરબાગ મહેલની એક જમાનાની રાજકુંવરીને, વર્ષો પહેલાં ગુજરી ગયેલી એ અનુપમ ઓરતને મેં જોઈ હતી. એટલી ગતિએ બન્યું તે છતાંય તે ઓરતનો ચહેરો, તેનું અનુપમ શરીર, તેણે પહેરેલા વસ્ત્રો, તેનો અવાજ પથ્થરની લકીરની જેમ મારા મગજમાં કંડારાઈ ગયા હતા. તે કેસર છે તેવું મને તરત જ સમજાયું હતું. લાલ અળતા જેવી કિનારવાળી સફેદ ઓઢણી, ઓઢણીમાં જડેલા સોનેરી બુટ્ટા, ઘેરવાળો સફેદ રેશમનો ચણિયો, ચણિયાના એક એક ઉરેફમાં કસબ કરેલા તારની સીધી પટ્ટીઓ અને કિનારમાં ટાંકેલા મોરલા, પાતળી કેડમાં ઝૂલતો સોનાનો કંદોરો, કંચુકી બંદની જેમ પહેરેલું કિરમજી કપડું, સોટા જેવો ઊંચો દેહ, પોલિશ કરીને લીસો કરેલો સંગેમરમર જેવો દેહ, પાતળી કમર અને કમરને ઉપાવે તેવું ઉન્નત સ્તનયુગ્મ, વિશ્વકર્માએ જાતે ઘડેલો ચહેરો, સીધું અણિયાળું નાક, પરવાળા જેવા હોઠ, લાંબી પણસની જેમ તણાયેલી ભમ્મરો, મોટી કાળી આંખો અને નીતમ પર ઝૂલતી અથડીમાં ન આવે તેટલા વાળના જથ્થાવાળી સેર. જિંદગીભર કોઈ પણ પુરુષ સ્વપ્નો સેવે છતાંય કલ્પનામાં ન આવે તેવી સ્ત્રી હતી. અવર્ણનીય. મારા રોમ રોમમાં ઉષ્મા પ્રગટી હતી. મેં કોઈનું પ્રેત જોયું હતું, કોઈનો મૃતાત્મા મેં સદેહે જોયો હતો. એ ચહેરો, એ મદમસ્ત શરીર અને ચુસ્ત દેહલાલિત્ય, એ ઠસ્સો, એ સ્નિગ્ધ સૌંદર્ય મારા માનસપટ પર અંકિત થયું અને હું કંઈક વિચારી શકું તે પહેલાં તો એ અદ્ભુત સ્ત્રી બેઠક પરથી ઉઠીને એક ક્ષણ સ્મિત વેરીને, કોણ માધવી? શબ્દો બોલીને આયનાની ભીતરમાં ચાલી ગઈ હતી. ઓ ઈશ્વર, આઈ કાન્ટ બિલીવ ઇટ, બટ ઇટ વોઝ ટ્રુ. એ તો બસ કોઈ કમરામાં જતી હોય, કોઈ અવકાશમાં સરતી હોય તેટલી આસાનીથી આઈનામાં પ્રવેશી હતી, દોડી હતી. ફિલ્મના દ્રશ્યની જેમ તે ચાલી ગઈ હતી. 3 ડાયમેન્શન પટલમાં અદૃશ્ય થઈ ગઈ હતી. હું બેસી પડ્યો હતો. અચંબાથી મારું શરીર ધ્રુજતું હતું. મારું મગજ બેર મારી ગયું હતું. એકાએક મને યાદ આવ્યું કે હું તો માધવીને શોધવા નીકળ્યો હતો. માધવી એ કમરામાં ન હતી. હું ઊભો થયો. વાતાવરણમાં વરસાદને કારણે ભીની ઠંડક પથરાઈ હતી. તે છતાંય હું પરસેવાથી ભીંજાઈ ગયો હતો. હું ઊભો થયો ત્યારે મારા પગ બેફામ ધ્રુજતા હતા. હવે મને ડર લાગતો હતો. આયના સામે જોતા હું બીતો હતો. આઈનો સોનેરી પતરાની માફક પ્રતિબિંબ વિહોણી જવનિકા જેવો લાગતો હતો. હું બહાર દોડ્યો. પાછું જોવાની મારામાં હિંમત નહોતી. કેસરને જોઈ હું બીતો ન હતો, પણ એ માહોલ, એ મીણબત્તી, એ આઈનો, ઝારૂખાની બહારનો અંધકાર અને અંધકારને ચીરીને આવતો સમુદ્રના મોજાની અહર્નિશ પછડાટનો અવાજ મને ડારતો હતો. હું દોડતો અગાસીમાં પહોંચ્યો. હજુ બહાર અંધારું હતું. સમુદ્રના મોજાના અવાજ ઉપરાંત તમરાના તીખા કરકટિયા સંભળાતા હતા. અગાસીના 2 લેમ્પ પોસ્ટમાંથી એકની બત્તી જલતી હતી. તેની આસપાસ ફૂદા ઉડતા હતા. અને અગાસીના કઠેડા પાસે કોઈક ઊભું હતું. હું શ્વાસ ચૂક્યો અને એકાએક મેં બૂમ મારી, માધવી! કેતન! તે ચોંકીને બોલી. ઓહ, મને ચમકાવી નાખી. મને બરાડો પાડીને કહેવાનું મન થયું કે ચોંકી તો હું ગયો હતો. અહીં શું કરે છે? મેં લગભગ ગુસ્સાથી કહ્યું. તેની નજીક ગયો. આછા અજવાળામાં તેની આંખો ચમકતી હતી. કંઈ નહીં, મારી ઊંઘ વહેલી ઉડી ગઈ. પવન કેટલો ઠંડો છે કેતન! માધવી, તને ખબર છે? મારી છાતીમાં હજુ ધડકારા થતા હતા. કેમ? શું થયું? અરે તને પરસેવો કેટલો વળ્યો છે? તને તાપ લાગે છે?
મને કહેવાનું મન થઈ આવ્યું કે કેસરબાના કમરામાં આઈના પાસે મેં તેમના રૂહને જોયો હતો, પણ હું બોલ્યો નહીં, સમજીને બોલ્યો નહીં. મને ખાતરી હતી કે હું બોલીશ તો તે પાછી એ કમરામાં જવાની જીદ કરશે. નહીં, મેં તને પથારીમાં જોઈ નહીં. પણ તું આમ ધ્રુજે છે કેમ? તેણે મારો હાથ પકડ્યો. આ શું કેતન, તારો હાથ આટલો ઠંડો કેમ છે? લેટ્સ ગો ઇન, તે બોલી. અમે ડાઇનિંગ હોલમાં આવ્યા. ત્યાં એક બત્તી બળતી હતી. તેણે બીજી લાઇટ્સ કરી. કેતન, તારો ચહેરો સફેદ પૂણી જેવો કેમ થઈ ગયો છે? મેં તને પથારીમાં જોઈ નહીં, કહીને એક ખુરશીમાં હું બેઠો. તો શું? તું ઉપર ક્યાંય ન હતી. અરે હું ક્યાં જવાની હતી? મને ધ્રાસકો પડ્યો. તું પાછી કશી ખણખોદ કરતી હોઈશ. કશી ખણખોદ કરતી ન હતી. ચાલ આપણે ચા બનાવીએ, તે બોલી. અમે મહેલના રસોડામાં ગયા. માધવીએ ચા મૂકી. તે મારી સામે જોયા કરતી હતી. તેની નજરમાં મને કશીક વિચિત્રતા લાગતી હતી. મને લાગ્યું કે તે કશુંક બોલવા માગે છે, પણ તે બોલી નહીં. તારે મને ઉઠાડી દેવો હતો ને? તું એટલા આરામથી ઊંઘતો હતો અને મારી ઊંઘ તદ્દન ઉડી ગઈ, તે હસી. મને ખબર નહીં તું આટલો ડરપોક હશે. તેણે થોડી વારે ચા બનાવી. મેં ક્યાંકથી મીઠું લઈને મારા દાંત સાફ કર્યા. ચાની ટ્રે લઈને અમે ડાઇનિંગ રૂમમાં આવ્યા અને બેઠા. કેતન, આ કેસરબાગ મહેલ જ્યારે હોટલ થઈ જશે ત્યારે શું? તેનો ચામ ચાલ્યો જશે, વિજય ઘણી વખત કહેતો. શું કહેતો? આવું જ. સાચું કહું કેતન, ગઈકાલનો મને વિજય ખૂબ યાદ આવે છે. તે સ્વાભાવિક છે, મેં કહ્યું. ચા પી લે, ઠંડી થઈ જશે. મારે વિજય વિશે વાત કરવી ન હતી. માધવી માંડે આઘાતમાંથી બહાર આવી હતી અને હું પણ વાત કરવાની સ્થિતિમાં ન હતો. કેતન, તું આજ પહેલાં મૃત્યુ પછીના કોઈ અસ્તિત્વમાં માનતો હતો? માધવીએ પૂછ્યું. ઓહ ભગવાન, માધવીને મારે કેમ કરીને કહેવું કે માનવાનો સવાલ નથી. મને તો તેનો પુરાવો મળી ચૂક્યો હતો. પુરાવા વગરની કોઈ બાબત માનવી અઘરી છે, મેં કહ્યું. પણ આજે આપણે જે જોયું તે પરથી તને શું લાગે છે? તેણે પૂછ્યું. આજે એટલે? મેં ચોંકીને પૂછ્યું. આજે મતલબ ગઈકાલે રાત્રે, તેણે કહ્યું. મને શાંતિ વળી. તે ચાના કપ તરફ જોઈ રહી હતી. કેતન, મારી ઊંઘ કેમ ઉડી ગઈ તે તને ખબર છે? તે મને કહ્યું નથી, પછી કેવી રીતે ખબર હોય? વેલ, તું માનીશ નહીં. સાચું કહું તો આવી વાતો હું ક્યારેય માનતી નહીં, ક્યારેય નહીં. પણ કેસરબાના કમરામાં જે બન્યું તે ખરેખર અજાયબ છે. તેનો તર્કશુદ્ધ ખુલાસો શું હોઈ શકે? તને કહું, આજે આપણે સૂઈ ગયા પછી મને વિજય ખૂબ યાદ આવ્યો હતો. તું તો તરત જ ઊંઘી ગઈ હતી. એ જ તો તને કહેવા માગું છું. મારા સ્વપ્નમાં વિજય આવ્યો. તે હસતો હતો. મેં તેને પૂછા કર્યું, વિજય ક્યાં છે તું? ક્યાં ચાલ્યો ગયો હતો? ત્યારે તે હસીને બોલ્યો, તમારી પાસે જ છું. ફાઇન માધવી. એ સ્વપ્ન આખી રાત આવ્યું. એ માનસિક તણાવનું પરિણામ છે માધવી. સ્વપ્નો દ્વારા માણસ પોતાની ઈચ્છા પૂર્તિ કરતો હોય છે અથવા પ્રશ્નોના ઉકેલ મેળવવા મથતો હોય છે, મેં કહ્યું. આઈ ડોન્ટ નો. અડધા કલાક કે પોણા કલાક પહેલાં મને સ્વપ્ન આવ્યું કે જાણે વિજય આવીને આપણા કમરાની બહાર ઊભો છે. હું જાગી ગઈ ત્યારે સાચે જ આપણા બારણાના કમરા પાસે કોઈ ઊભું હોય તેવું લાગ્યું. મેં લાઇટ કરી, બારણા આગળ આવી. મને એમ લાગ્યું કે કોઈ ઝડપથી દાદર તરફ ચાલ્યું. હું ગેલેરીમાં ગઈ. દાદર પરથી સાચે જ પગલાંનો અવાજ આવતો હતો. માધવી, તારે મને ઉઠાડી દેવો જોઈતો હતો. અરે મને બીક લાગતી ન હતી. સાચે જ મને એમ લાગતું હતું કે, કહીને તેણે ફિક્કું સ્મિત વેર્યું. શું લાગતું હતું? કે વિજય હતો. જાણે કે દાદર ઉતરીને દીવાનખંડમાં થઈને ડાઇનિંગ હોલમાં ગયો અને ત્યાં ઘડીક ઊભો રહ્યો. ઓફકોર્સ મને કોઈ દેખાતું ન હતું, પણ એવો અવાજ આવતો હતો. હું પાછળ ગઈ. પગલાંનો અવાજ અગાસી તરફ ચાલ્યો. હું અગાસીમાં આવી અને કંઈક મૂંઝવણમાં ઊભી રહી. હું તને સમજાવી નથી શકતી, પણ વેલ, જવા દે. તેણે માથું હલાવ્યું. મારે પણ એ વાત કરવી ન હતી. માધવીને તો જે ભ્રમ કે ભાસ થયો હશે તે, પણ મને તો માનવીના અશરીર અસ્તિત્વનો પરિચય થયો હતો. અક્ષરની પ્રતીતિ થઈ હતી. ચા પીધા પછી અમે નિત્યકર્મમાં પરોવાયા હતા. સ્નાન કરવા પહેલાં પ્રાઇવેટ બીચ પર ગયા હતા, પરંતુ સ્નાન કરવામાં પહેલા દિવસ જેટલો આનંદ ન હતો. માધવી વારંવાર કિનારાની રેતી તરફ, ખડકો તરફ અને ખડકોના તળમાં ઝીકાતા સમુદ્રના મોજા તરફ જોતી બેસી રહી. સ્વિમિંગ કોસ્ચ્યુમમાં જ્યારે માધવી ફરતી ત્યારે હું ભારે આકર્ષણ, કંઈક ઉત્તેજના અનુભવતો. તેના લાંબા માસલ પગ, તેની ઘાટીલી જાંગની ચુસ્ત ઉર્વી
કે તેના સ્નિગ્ધ ઉરોજ જોઈને ભાગ્યે જ હું કોઈ અડપલું કર્યા વગર રહી શકતો. પરંતુ આજે કોણ જાણે કેમ મારા મગજમાંથી કેસર હટતી ન હતી. મારી પરણિત જિંદગીમાં જેટલા દિવસો મેં માધવીને, તેના સુવાળા દેહને, તેના એક એક સ્નાયુઓ અને વળાંકને નિહાળ્યા હતા, તેટલી તો શું, તેનાથી અડધી સેકન્ડો પણ મેં કેસરને નિહાળી ન હતી. ને તે પુરુષ પડકારતું એ દર્શન મારા સમગ્ર અસ્તિત્વને હલબલાવી રહ્યું હતું. હું કેમ તેની નજીક ન ગયો? કેમ મેં તેનો હાથ ન પકડ્યો? કેમ હું સ્તબ્ધ થઈને જોઈ રહ્યો? મારી જાતને ઠપકો આપતો વારંવાર હું શૂન્યમનસ્ક થઈ જતો હતો. અને તેથી જ મારી એ મનસ્થિતિના આવરણને કારણે માધવીના મનમાં શું ચાલતું હતું તે પણ કેમ પેલા ખડકાળ કિનારા સાથે અથડાતા દરિયાના મોજાઓ તરફ મીટ માંડીને જોયા કરતી, તેનો વિચાર સરખો પણ મને આવ્યો નહીં. તે પછીનો સમય અમે કેસરબાગ મહેલના રૂપાંતરના નકશાઓ ચર્ચવામાં ગાળ્યો હતો. મહેલની આજુબાજુમાં જે નાના મોટા મકાનો હતા, ઘોડાર, ગૌશાળા, નોકરો માટેના ક્વાર્ટર્સ વગેરે વગેરેમાંથી કેટલાકને તોડવાનું કામ ચાલુ થયું હતું. 12-15 મજૂરો તે કામમાં લાગ્યા હતા. તેનું સુપરવિઝન પણ કર્યું. 10-10:30 વાગે એમકે આવ્યા. તેમની સાથે અમે તેમના ફાર્મ પર ગયા હતા. આખો દિવસ અમે તેમના ફાર્મ પર ગાળ્યો હતો. જાસોદથી અમે પ્રોજેક્ટની કેટલીક બાબતો ફાઇનલાઇઝ કરી હતી. સાંજે અમે દરબારગઢમાં આવ્યા હતા. ભોજન ત્યાં જ કર્યું હતું. વળી પાછો સમીસાંજથી વરસાદ શરૂ થયો હતો. ફરી વખત બા સાહેબે દરબારગઢમાં રોકાવાનો આગ્રહ કર્યો હતો, પણ માધવી મહેલ પર પાછી જવા માગતી હતી. અમે પાછા આવ્યા. માધવીએ કેસરબાના કમરામાં જવાનો આગ્રહ રાખ્યો નહીં, તેની મને નવાઈ લાગી. બા સાહેબ સાથે ખૂબ વાતો થઈ આજે. અમારા કમરામાં અમે બંને પલંગમાં પડ્યા ત્યારે માધવીએ હળવેકથી કહ્યું. મહેલની ઘટનાઓ વિશે છેક રાત સુધી તે કશું બોલી ન હતી. અચ્છા? જુવાનસિંહે જે વાત કરી હતી તે અંગે મેં તેમને પૂછ્યું હતું. હા, તેની વાત લગભગ સાચી છે. અચ્છા. કેસરબાના પડછાયાની માફક જયસિંહ રહેતો. એ નોકર હતો, પણ સશક્ત, દેખાવડો બહાદુર. બા સાહેબ કહેતા હતા કે કેસરને જોવા આવતા કે તેની સાથે પરણવા ઈચ્છતા અનેક રાજકુંવરો કરતાં તે વધુ રૂપાળો હતો. હા, મેં કહ્યું. તને વાતમાં રસ નથી પડતો? માધવી ઊંઘી ગઈ. તેણે બંને હાથની હથેળીઓથી ચહેરાને સંપુટ આપતી હોય તેમ ટેકો આપ્યો. તેના હાથની લાંબી આંગળીઓ વચ્ચે તેનો ચહેરો ઓપતો હતો. શું કામ નહીં? મેં કહ્યું. બા સાહેબ થોડું જુદું કહેતા હતા. મતલબ કે કેસર ખરેખર જયસિંહને ચાહતી હતી. શું કહ્યું? મેં પૂછ્યું. ખરેખર મારે તેની વાતમાં રસ લેવો ન હતો, છતાં મારાથી પૂછાઈ ગયું. એવું બા સાહેબનું માનવું છે, માધવી બોલી. પણ જયસિંહ નોકર હતો, એટલે જાતે અંતર રાખતો. કેસરને માટે એ સમસ્યા હતી. તે જાણતી હતી કે જે દિવસે તેના પ્રેમનો એકરાર તે જયસિંહ પાસે કરશે તે દિવસે તે ચાલ્યો જશે. કારણ જયસિંહ તેને દેવીની માફક પૂજતો. એ અભણ આદમી હતો. કેસર એટલી રૂપાળી હતી કે જયસિંહને દુર્ગાનો અવતાર લાગતી. કેસર તેને હંમેશા પોતાની સાથે રાખતી. સમુદ્ર સ્નાન કરવા જાય તોય તેની સામે જ પોતાના કપડાં બદલતી. તેને પોતાનો બરડો લૂછવાનું પણ કહેતી. શી વાત કરે છે માધવી? હું પલંગમાં બેઠો થઈ ગયો. માધવીના બરડા પર, ખુલ્લા બરડા પર હાથ ફેરવતા મને કેવું સંવેદન થયું તે મને યાદ આવ્યું. માધવી, કેસર એ છોકરાને તેનો ભીનો બરડો લૂછવાનું કહેતી હોય અને એ છોકરો તેના પ્રેમમાં ન હોય, તે વાત અસાધારણ કહેવાય. ઘોડે સવારી કરવા જાય ત્યારે જયસિંહ તેને ઊંચકીને ઘોડા પર બેસાડે તેવો આગ્રહ રાખતી. ગમે ત્યારે તેને આલિંગતી. માધવી, એ જયસિંહ કાં તો સંત હોવો જોઈએ અથવા તેનામાં પૌરુષત્વની ગંભીર ખામી હોવી જોઈએ, મેં કહ્યું. ખરેખર તો એ જયસિંહને કહેવાની જ હતી કે તે એને જ પરણવાની છે અને એટલે તો એ બીજા કોઈ સાથે લગ્ન કરવાની હા નહોતી પાડતી. પણ તે પહેલાં તો સર પ્રતાપસિંહે તે છોકરાનો ઉધળો લીધો હતો. એ છોકરાની ખાલ ઉતરી જાય તેટલા ફટકા તેને મારવામાં આવ્યા હતા. શ્યામ કુંવરબાનું માનવું છે કે સર પ્રતાપસિંહે જાતે જ કેસરનો બરડો લૂછતા જયસિંહને જોયો હતો. ખેર, એ જાસોદ છોડીને ચાલ્યો ગયો હતો. કેસરને એમ જ લાગ્યું હતું કે તેના પિતાએ તેને મારી નાખ્યો છે. જયસિંહના ગયા પછી પિતા પુત્રી વચ્ચે કોઈ સંબંધો રહ્યા ન હતા. જયસિંહને શોધી લાવવા માટે તે જક લઈને બેઠી હતી. એટલું જ નહીં, જયસિંહની તે જન્મોજન્મ રાહ જોશે તેમ તેણે નક્કી કર્યું હતું. તે જયસિંહની વિવાહિતાની જેમ જ વર્તતી અને છડેચોક એવું કહેતી. તેને કારણે સર પ્રતાપસિંહ પોતે અર્ધપાગલ જેવા થઈ ગયેલા. લોકવાયકા તો એવી છે, ચોમાસાના દિવસોમાં એક તોફાની રાત્રે પિતાએ જ પુત્રીને મારી નાખી હતી. ફેન્ટાસ્ટિક માધવી, મેં કહ્યું. શ્યામ કુંવરબા એવું માને છે કે કેસરને તેના બાપે જ મારી નાખી હતી. તેમને એવી ખાતરી નથી, પણ રજવાડાઓમાં આવા દાખલા બન્યા નથી એવું નથી, તે બોલી.
હું શાંત થઈ ગયો. કેસરને મેં જોઈ હતી, થોડીક પળો માટે જોઈ હતી, છતાં એ રૂપ, એ સૌંદર્ય મારા દિમાગમાં ફોટોગ્રાફની જેમ જડાઈ ગયું હતું. એવી સ્ત્રીના સહવાસમાં જઈશી હોય અને તેનામાં કોઈ એહી કિસ્સા ન જાગે તે મને અશક્ય વાત લાગતી હતી. તે દિવસે પણ જુવાનસિંહ ફાનસ લઈને આવ્યો હતો. મીણબત્તીનું પેકેટ તો કમરામાં જ પડ્યું હતું. તે આવ્યો અને મને કેસરબાગના કમરામાં જોયેલી મીણબત્તી યાદ આવી. પાતળા લાંબા ફૂલદાની જેવા કેન્ડલ સ્ટેન્ડમાં કેસરબાના આઈના પાસે મીણબત્તી મુકાયેલી હતી અને તેના પ્રકાશમાં મેં કેસરને જોઈ હતી. જુવાનસિંહ, રોજ તમે કેસરબાના કમરામાં પણ મીણબત્તી મૂકી આવો છો? કેમ સાહેબ? કેસરબાના કમરામાં ડ્રેસિંગ ટેબલ પર મેં લાલ મીણબત્તી જોઈ હતી. આજે સાહેબ? ગઈકાલે રાત્રે, મેં કહ્યું. માધવીએ મારી સામે જોયું. રાત્રે? તું રાત્રે કેસરના કમરામાં ગયો હતો? ક્યારે? તેણે પૂછ્યું. રાત્રે એટલે સવારે. તું પથારીમાં હતી નહીં. હું ગઈ હતી, તે બોલી. તેના ચહેરા પર મૂંઝવણ દેખાતી હતી. તે મને કહ્યું નહીં. પણ ત્યારે કોઈ મીણબત્તી ટેબલ પર ન હતી, માધવી બોલી. તો પછી આ મીણબત્તી આવી ક્યાંથી? હું અગાસીમાં જઈને તેની પાળી પર બેઠી, પછી કોઈએ મૂકી હશે, માધવી જવાબ આપતી હતી. ત્યારે જુવાનસિંહ ચાલતો થયો હતો. જુવાનસિંહ, મેં કહ્યું. તે બારણામાં ઊભો રહ્યો. નહીં સાહેબ, મને ખબર નથી. તેને પૂછું તે પહેલાં તે બોલ્યો. બાના કમરામાં અમે કામ વગર જતા નથી, કહીને તે ચાલ્યો ગયો. માધવી, તું એ કમરામાં ગઈ હતી, તે મને કહ્યું નહીં? ઓહ કેતન, એમાં શું કહેવાનું? અંધારામાં તને ડર નહીં લાગ્યો? શેનો ડર? તે બોલી. એ કમરામાં હું કહેવા જતો હતો. એ અદ્ભુત કમરો છે કેતન, અલાઈવ, વાઇબ્રેટિંગ. એટલે? મને શંકા પડી. તેની આંખોમાં કંઈક મસ્તી દેખાતી હતી. એટલે કંઈ નહીં, તે બોલી. તે જે રીતે બોલી તે મને ગમ્યું નહીં. માધવી મારી પત્ની હતી. મારા અણુએ અણુથી હું એને ચાહતો હતો અને છતાં કેસરને જોઈને હું હલબલી ગયો હતો. એવી સ્ત્રી કોઈ પણ પુરુષના દિમાગને ખળભળાવી નાખે તેમાં કોઈ શંકા ન હતી. ગમે તેમ પણ મને લગભગ એટલી તો ખાતરી હતી કે જે મેં જોયું હતું તે માધવીએ જોયું નહીં હોય. તેણે કેસરને નિહાળ્યું હોત તો તે કહ્યા વગર રહી શકી ન હોત. ખેર, મારો ખ્યાલ ગલત હતો, ખૂબ ગલત હતો. તેણે જે કંઈ જોયું હતું તે મારી જેમ જ અધ્યાર રાખ્યું હતું.